ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે કાર્યક્રમ હતા તેમાં ગેરહાજર રહ્યા પછી અનેક પ્રકારની ચર્ચાઓ હવે જોર પકડ્યું છે અને હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આડકતરી રીતે આ મંત્રી છે તેમના પર આકરા પ્રહાર કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુ ખાબડ છે તેમની મુશ્કેલીઓ સતત વધી રહી છે। થોડાક દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દાહોદના પ્રવાસે આવવાના છે અને પ્રવાસને લઈને તેમને તૈયારીઓ કરવાની છે, લોકોને એકત્રિત કરવાના છે અને તે કારણસર તે સચિવાલય પણ નથી જઈ રહ્યા અને કેબિનેટની જે બેઠક છે તેમાં પણ તે ગેરહાજર રહ્યા હતા। આવી તેમણે સ્પષ્ટતા કરતા વધારે કહ્યું હતું કે તે કોઈ ભાગેડુ ધારાસભ્ય નથી પરંતુ લોકોના ચૂંટાયેલા નેતા છે અને જનતાના વચ્ચે તે રહેવા વાળા છે। તેમના આ નિવેદનની પોલ ગઈકાલે ખુલી ગઈ, કેમ કે જે પ્રકારે ગઈકાલે દાહોદમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રી આ કાર્યક્રમમાં હાજર હતા, પરંતુ દાહોદના જ અને તેમાં આ દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુ ખાબડ છે તેમની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી અને આ મામલો ખૂબ હવે ચર્ચાઈ પણ રહ્યો છે કે શું આવનારા સમયમાં ગુજરાત સરકારના મંત્રીમંડળમાં જો કોઈ પણ પ્રકારના ફેરફાર થાય તો બચુ ખાબડ છે તેમની ખુરશી હવે જોખમાઈ શકે તેમ છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આ મંત્રી છે તેમને આડે હાથ લીધા છે। બિલકુલ ભાજપનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે। ભાજપના મંત્રીના દીકરાઓ ભ્રષ્ટાચાર કરે છે અને છતાંય મંત્રી પદમાં રહે છે। ભાજપના નેતાઓ મહિલાઓના બળાત્કારો કરે છે। ભાજપે નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતમાં વિકાસના નામે ઝીરો છે। આમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડ છે તે અત્યારે તેમના બંને પુત્ર કિરણ અને બળવંત ખાબડ જેમણે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે, પોલીસના ચોપડે આરોપી બન્યા છે અને અત્યારે તે જેલમાં છે। તે કારણસર આ મંત્રી છે તેમની મુશ્કેલીઓ વધી રહી છે અને વિપક્ષ પણ આ મામલે સતત તેમનું રાજીનામું માંગી રહ્યા છે અને ત્યાં સુધી કહી રહ્યા છે કે તેમને ઓપરેશન ગંગાજળ હેઠળ બરખાસ્ત કરવામાં આવે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ